3 દિવસ થાય કે 3 કલાક થાય, તારા દીકરામાં પરિવર્તન આવેલા સિદ્ધપુર મળવા આવજે, હું માતા છો. ઉઠીને તું નાની છો. કોટો નહીં વાગવા દેવા પરિવારની મય. આમાં મસાણી મેલડી સતની ગાદીમાં બોલી છે, તું પાર પાડજે માડી. મેલડી બોલીને હું સિકોતરે સ્વીકાર કર્યું, પાર પાડી દઈશ. હું રાજી થઈ, અમરાતની મસાણી મેલડી થી રાજી થઈ. જાજા રોમ રોમ મારી સિકોતરના મસાણી મેલડી. ભલે હું સિંધવન સપરા નદી ગંધરપિયા મેલડી છું. આ કળિયુગમાં મારી ગોતેલી તું કોઈ દાડો ખોટી ના પડા. અને જ્યાં તારો જન્મ થયો તો જ્યાં તારી ઉત્પત્તિ થઈ હતી, સાચી મારી જગ્યા બદલી ને. મને મારી જગ્યા વાલી હતી, કારણ વાલી નથી, મારા વચન ઉપર હું હતી. હા માં હાચી માં હાચી. હવે તમે કાલા વાલા કરો કે પછી એને મનાવો કે પછી એને ગમે તેવા ધૂપ ધુમાડા કરો કે પછી કોઈક જગ્યાએ જોવા જાઓ, પણ આ એકની બે થતી નથી. માતાઓ એવું કે તું મારી 10 વર્ષ કે 50 વર્ષ ભક્તિ તમે કરો ને, એનાથી મારે લેવા ખાવા નથી, મારા તો આશીર્વાદ ને કૃપા તમારા ઉપર છે. પણ માતાઓ એવી રાહ જોઈને બેઠી હોય કે ક્યારે તમે માથાના વાળ જેટલો ગુનો કરો અને 50 વર્ષ દુઃખ દે. એ તમારા મનુષ્યની માતાજી જે છે ને, તમારી માતાઓ જે તમે પૂજો છો, એ મનુષ્યના ગુનાને ભૂલ ગોત. તને ખબર છે? એ ગુનાને ભૂલ ગોતસ કે કઈ તારી ભૂલ આવે ને તને દુઃખ દઉં, અને તમે એને મોકો આલ્યો. હરખમાં ભૂલ થઈ છે. શેમાં થઈ? હરખમાં ભૂલ થઈ કે આપણે માતાજીનું આવું બનાવીશું, માતાજીનું આવું કરશું, મંદિર બનાવવા માંડી તારું મસ્ત માતું. પણ એને નહીં ગમ્યું. મને મારી જગ્યાએ બેઠી હતી બરાબર હતી એમ કે ને, કે ના કે હારું. હું તને શું કહું કે હું કદાચ શિકોતર માતાને પૂછી લઉં ને, શિકોતર માતા તમારી હે મને જવાબ આપો, હું તને હાલું છું. દીવો કરો છો અને જે તમે એના માતાને આલ્યું બરાબર, અને જે તમે આપો છો એ તો એને જોઈએ છે ને, તમે આલો છો ને. અને તમે ક્યારે આલો છો કે તમારા વડીલો આલી ગયા એટલે તમે આલો છો. જો હું તને એક સરસ એવો રસ્તો તને કાઢી આપું, પણ જવું પડશે ને કરવું પડશે. જો ઘરે જાઓ ને, ઘરે હવે તમે જે બદલ્યું હોય, હવે તમે જે બદલ્યું, ગુનો ભૂલ તો થઈ ગઈ ને, તો આપણે તો માફી માંગવાની. તમે માતાજી પાસે બેહીને તમે માફી માંગી લો પેલા કે માં અમે તારું આગુ પાછું કર્યું છે ને તને ગમ્યું નથી, પણ માં સુખડીને શ્રીફળ તને ધરાઈએ છે ને, ગુલાબના 5 ફૂલ આલ્યા અને અત્તરની એક શીશી તને આલી છે ને, 5 બંગડીઓ અને 3 ચાંદલા તને આલ્યા, બોન તું રાજી રે. અને એને એવું કેજે હું કહું ને તારે એવું એને ભણાવવાનું, કારણ કે હું મોટી ને એ નાની છે. બરોબર ને? એ મૃત્યુ પછી બનેલી માતા છે અને હું ભગવાનના ઘરેથી આવેલી માતા. એટલે પહેલા તો એને એવું એને સમજાવી દો કે તમારાથી આ ગુનો તમારી ભૂલ થઈ, તમારે સ્વીકારવું તો પડશે ને, તમારે નાનું તો બનવું પડશે ને, તમારે એને મનાવી તો પડશે ને. એ જવાબદારી તમારી રહી. પછી અને એક હાથમાં શ્રીફળ લઈને એવું કહેજો કે માં અમારાથી હજારો લાખો ને કરોડો ગુના થઈ ગયા, પણ હું માં છે ને એક અમૃતની મેલડીને મળવા ગઈ હતી, મારું નામ દેવાનું. કે માં બૂન અમે અમૃતની મેલડીને મળવા ગયા હતા ને એને તારો ઇતિહાસ કીધો છે કે તું આવી જગ્યાથી આવી હતી ને આવી રીતે તને સાધીને લાયાસ. તે માં બૂન ભલે તને સાધીને લાયા હોય, પણ અમારા ઘરમાં દીકરાને દુઃખ છે ને, તે માં તું એને હારું કરી આલ, માં તું એનું ઠેકાણું પાડી આલ. અને માં મારા દીકરાઓને હારું નહીં હોય તો મારા ગયા પછી તારો દીવો કોણ કરશે? માં આવા શબ્દો બોલજે અને એવું કહેજે કે માં બૂન જ્યાં તારી ઉત્પત્તિ, જ્યાં તારો જન્મ થયો હતો ત્યાં એક સુખડીને શ્રીફળ ધરાવવા આવીશ, અને બરોબર 6 મહિના થાય કે 3 મહિના થાય કે 3 દિવસ થાય કે 3 કલાક થાય, તારા દીકરામાં પરિવર્તન આવેલા સિદ્ધપુર મળવા આવજે, હું માતા છો.
હમ. ભલે ભલે ખૂબ રાજી. અરે હું મોટી ને તું નાની છો. કોટોની વાગવા દવા પરિવારની મય. આમાં મસાણી મેલડી સતની ગાદીમાં બોલી છે તું પાર પાડજે માડી. આ મેલડી બોલીને હું સિકોતરે સ્વીકાર કર્યું, પાર પાડી દઈશ. હું રાજી થઈ અમરાતની મસાણી મેલડીથી રાજી થઈ. જાજા રોમ રોમ મારી સિકોતરના મસાણી ભલે મેલડી. હું સિંધવન સપરા નદી ગંધરપિયા મેલડી છું. આ કળિયુગમાં મારી ગોતેલી તું કોઈ દાડો ખોટી ના પડે. અને જ્યાં તારો જન્મ થયો તો ને જ્યાં તારી ઉત્પત્તિ થઈ હતી અને તું અસલે દીકરી છો અને કદાચ આ જન્મ પૂરો થાય ને બીજા જન્મે તને લેવા આવું તો માનજે કે હું સિંધવન સપરા નદી ગંધરપિયા મેલડી આવી હતી. ખરું માડી ખરું. ખરું માડી ખરું માં. મને બહુ દુઃખી કરી છે. મને બહુ દુઃખી કરી. મને બહુ દુઃખી કરી છે. પણ મારી અમરત મેલડીએ મને કીધું એટલે હું માની જી. જા જા અમે આજથી આ મગજની બીમારી તારી પેઢીએ 7 પેઢી સુધી નહીં થવા દો. હા માડી હા હા વચન આલ દે માડી મસાણી મેલડીના સાક્ષી એ માડી. પેલું આલો માડી. હા માં હા માં હા હા માં. એ મોટીને હું નાની વચન આલું છું. સાચો મારો ન્યાય આલ્યો. સાચો મારો ન્યાય આલ્યો. મંદિર બનાવવાની મેં ભૂલ કરી, એના લીધે આ દીકરાને મેં બીમારી કરી છે. મને કોઈ કશું આવતા નતા, મારું ભાગ પૂરું નતા કરતા. અને હું તો શું ખાવા વાળી હમણાં બોલી આ મેલડી. મારે એ જ જોઈએ. માડી આ મંદિર બનાવ્યું છે એમાં તું રાજી છું ને માં? રાજી હોત તો મટી ના ગયું હોત. અરે હું તને શું કહું છું, તમારા કાન ખુલ્લા હોય ને તમારા મગજ કામ કરતા હોય ને, તમારા કાન ખુલ્લા હોય ને તમારા મગજ કામ કરતા હોય ને તો મારી વાત એટલે ગ્રહણ કરો કે તમારું પરિવર્તન થાય. એટલે સિદ્ધપુર જોયું છે? સિદ્ધપુર સિદ્ધપુરની અંદર સ્મશાનમાં બધા આવજો. લોકોને કહેતા સ્મશાનમાં જવા નહીં, પણ ભગવાન ત્યાં જ બેઠ્યો. આખું પરિવાર એક સુખડીને શ્રીફળ, તમારું પરિવર્તન થાય ને આખા ઘરનો, એટલે સુખડીને શ્રીફળ લઈને સિદ્ધપુર સ્મશાનમાં આવજો. અને ત્યાં છે ને કોઈ ખારી કોઈ ગમે તેવી જગ્યા હોય બેહીન એ શ્રીફળ વધેરજો ને સુખડીના 5 કકડા મૂકજો ને એવું કહેજો કે મારી બૂન મારી માં મારા દાદા તને લાયા હતા, મારા વડવા મારા સસરા મારા લાયેલા, પેલો એવું કે મારો બાપ લાયા હતા. અને તમે એમ કહો કે મારા દાદાએ માં તને સાધી હતી, પણ માં ગુનો ભૂલ થઈ તો અમરતની મેલડીએ કીધું તું તે અમારા ઘરમાં પાછી જાહો જલાલી કરાઈ, અમારા જીવન બગડેલા તે સુધાર્યા, અમને મરતા તે તાર્યા છે. તેમાં સુખડીને શ્રીફળ તને આલવા આયા છીએ અને સુખડીને શ્રીફળ આપીને એવું બોલીને નીકળી જજો. અને બરોબર 8 થી 35 વર્ષ પૂરા થાય ને, 8 થી 35 વર્ષ પૂરા થાય ને એટલે પાછી હું મશાણી મેલડી તારી શિકોતરને ભગવાનના ઘેર લઈ જવા આવીશ. હવે 35 વર્ષ તમારી પેઢીમાં રહેવાનું છે, વધારે રહેવાની નથી. આ તો આત્મા છે, આ એક આત્મા એટલે ફર એને એ રસ્તો ગોતા. કોઈ પણ જીવ હોય ને રસ્તો ગોતા, ક્યાંથી જવું કોક મળે તો જાય ને. અને ભગવાન મળે હેડ તું અત્યારે જીવ છે ને ભગવાન તને લેવા આવે તો તું ના કે ભગવાન હું આવા તૈયાર છું, કે નહીં ક્યાંય ને ભગવાન લેવા આયા. આ શંકર ભગવાન તને લેવા આવે તો તું બધું મૂકીને જાય કે નહીં? જાય કે નહીં? એવી રીતે ભગવાને મને મેલડી ના લેવા મોકલશે. આ સિકોતર છે ને, આ સિકોતર 35 વર્ષ તારી પેઢીમાં રહેશે. 36માં વર્ષે હું મશાણી મેલડીયા લેવા આવીશ અને પાછી એને એક નવો અવતાર આલવાનો છે. અને અહીંયા નહીં, હાથ દરિયા પાર એક અવતાર થશે આનો. અને તું ભણેલો ગણેલો ને, તું કદાચ ભણેલો ગણેલો હોય ને તને લખતા વાંચતા આવડતું હોય ને તો પછી ઘણા વર્ષો થઈ ગયા ને પાછી કદાચ હું બેઠી હોય તો મને પૂછવા આવજે કે માં 35 વર્ષ પૂરા થયા અને માં મારા ઘરે દીવો કર્યો હોય, સિકોતર ક્યાં તાર તને કહીશ કે આ દેશમાં જાય ને આને જન્મ લીધો છે આ ઘરે. એટલે એને છૂટવું છે. તમારી પેઢી ન્યાલ કરીને તમારી પેઢી સુખી કરીને એને છૂટવું છે.
કારણ કે આત્મા છે ને હા માં હા આ ભગવાન દ્વાર વાળી થોડી છે, હા માં હા આ થોડી કાળકા છે, માં, હા. આ થોડી ઉમા છે, આ અંબા થોડી છે. હા માં હા આ તો માતા, આ માતા નથી, આ આત્મા જ. હા, પણ આપણે એને આત્મા ના કહીએ. મેં હવારે તમને સંભળાયું કે આત્મા ના કહેવાય, આપણે માં કહીએ. હા માં અને આપણે સારું કરીએ હા, માં, અને એ આપણું સારું કરે. હા માં કઈક એનો જીવ આમ આમ તેમ ભટકતો હશે,